ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. આજે આપણે ઓરેકલની અંદર ડ્યુ ટેબલ છે એ સમજશી. ડ્યુઅલ ટેબલ ઇઝ ટેબલ ઓનર બાય સિસ. ડ્યુઅલ ટેબલ છે એનો ઓનર કોણ છે? તો કે સિસ નામનું જે છે ઓરેકલની અંદર બિલ્ડ એ સિસ છે. સિસ ઓન્સ કોને કરે છે? સિસ કોને ઓન્સ કરે છે? તો કે સિસ છે એ ડેટા ડિક્શનરીનો પાર્ટ છે. એટલે સૌથી પહેલાં ડેટા ડિક્શનરી એનો પાર્ટ સિસ અને એનો પાર્ટ ડ્યુઅલ. Dual is a part of data dictionary. Dual is a part of data dictionary. A dual is a small Oracle work table which consists of only one row, one column and contain the value x in the column. શું છે? તો કે ડ્યુઅલ એકદમ સ્મોલ ઓરેકલ વર્ક ટેબલ છે જેની અંદર એક રો અને એક જ કોલમ છે અને જેની વેલ્યુ પણ એક જ છે x. Besides the arithmetic calculation, it is also supported date, retrieve and the formatting. ખાલી એરિથમેટિક કેલ્ક્યુલેશન નથી કરતો, એની સાથે ડેટ રિટ્રાઈવનું કામ કરશે અને ડેટનું ફોર્મેટિંગ પણ કોઈ પણ કરવું હોય તો એ ફોર્મેટિંગમાં પણ એ યુઝ થાય છે. To facilitate such a calculation by the select, Oracle provided dummy table called due. એને કેલ્ક્યુલેશનની ફેસિલિટી પૂરી પાડવા માટે, સિલેક્ટ સાથે કેલ્ક્યુલેશનની ફેસિલિટી પૂરી પાડવા માટે ઓરેકલ ડમી ટેબલ, જેને ડ્યુઅલ ટેબલ તરીકે ઓળખાય છે. અગેન with select statement data required to manipulate numeric literature can be fired and appropriate output obtained. શું કરે છે? જે ન્યુમેરિક આપણે કેલ્ક્યુલેશન કરીએ છીએ, જે સિલેક્ટ સ્ટેટમેન્ટ સાથે આપણે જે પણ પ્રોસેસ ન્યુમેરિકનું કરીએ છીએ એનો જે એપ્રોપ્રિએટ મીન્સ કે જે આન્સર જનરેટ કરે છે એ આઉટપુટ તરીકે આપને આપે છે. તમે એનું સ્ટ્રક્ચર જોશો તો ડીએસસી ડ્યુઅલ. ડીએસસી શું થાય? જ્યારે કોઈ પણ ટેબલનું આપણે સ્ટ્રક્ચર જોવું હોય તો આગળ ડીએસસી યુઝ કરવો પડે. તો ડમી અને વેરકેર 1 આ જ એની વેલ્યુ તમને દર વખતે મળશે. ડમી એન્ડ વેરકેર 1. આઉટપુટ જો સિલેક્શન ફ્રોમ ડ્યુઅલ કરશો તો એનો આઉટપુટ ઉપર ડી દેખાશે અને નીચે એક્સ દેખાશે. આ એની વેલ્યુ એક્સ એની વેલ્યુ હશે અને ડી ડમી છે એટલે ડમી જે કયો એ ડી દેખાડશે. આ એની વેલ્યુ ફિક્સ છે. નીચે કહેલે કે સિલેક્ટ 2 મલ્ટીપ્લાય ટ્રુ ફ્રોમ ડ્યુઅલ. આ કમાન્ડથી શું થશે? તો કે ડ્યુઅલ ટેબલ એનું આઉટપુટ જનરેટ કરીને તમને પાછું એઝ ઇટ ઇઝ કન્ડિશનમાં એનું આઉટપુટ જનરેટ કરશે. એના માટે આપણે પ્રેક્ટિકલ કરશી. કનેક્ટ, સ્કોટ, ટાઈગર, CLRCR, again select star from dual, DSC dual, select 2 multiply by 2 from dual. આન્સર જનરેટ કરી દીધો. અગેન તમે જોશો તો સ્ટ્રક્ચર અને ડીઓ કમ્પ્લીટ. તો મીન્સ કે એરિથમેટિક કોઈ પણ પ્રોસેસ કરી હોય, એરિથમેટિક કોઈ પણ પ્રોસેસનું આઉટપુટ તમારે જોયું તો એક ડ્યુ ટેબલ આપેલું છે જેની ઉપર તમે કોઈ પણ પ્રોસેસ કરશો તો પ્રકારની કોઈ પણ ડેટા છે એનું કોઈ પણ જાતનું ફોર્મેટિંગ કરશો તો એ ફોર્મેટિંગ પ્રમાણે એનું આઉટપુટ એ જનરેટ કરી દેશે અને પાછું એ એઝ ઇટ ઇઝ જે એની વેલ્યુ ડિફોલ્ટ છે એ ડિફોલ્ટ વેલ્યુમાં આવી જશે. એમાં કોઈ પણ જાતનો ચેન્જીસ થશે નહીં. વેલ્યુ જનરેટ કરી દીધી પછી પૂરું. એના પછી કોઈ પણ જાતનું આઉટપુટ એ જનરેટ કરશે નહીં. તો આ ડ્યુઅલ ટેબલ છે. નેક્સ્ટ છે ટુ કેરેક્ટર ફંક્શન. ધ ટુ કેરેક્ટર ફંક્શન યુઝ ટુ ટાઈપકાસ્ટ અ ન્યુમેરિક ઓર ડેટ ઇનપુટ ટુ કેરેક્ટર ટાઈપ વિચ અ ફોર્મેટ મોડલ વિથ ફોર્મેટ મોડલ. મીન્સ કે જ્યારે કોઈ પણ ડેટા ટાઈપ તમને ટુ કેરેક્ટર ફંક્શન શું કરે છે? તો કે ન્યુમેરિક અને ડેટનું એ ફોર્મેટિંગ કરીને તમને આપે છે. તમે કયો એ રીતે એક્સપ્રેશન, ડેટ ફોર્મેટ અને NS ફ્રેમ્સ.
એક્સપ્રેશન ધ એક્સપ્રેશન ઇઝ અ ડેટ વેલ્યુ ધેટ શુડ બી એ કન્વર્ટેડ. શું છે તો કે ડેટ અથવા ન્યુમેરિક કોઈ પણ વેલ્યુ તમે આપો તો એ કન્વર્ટ કરવા માટે જે દેવી હોય એ દઈ શકે. અહીંયા એક્સપ્રેશનમાં આપવાનું છે. એના પછી શું તો ડેટ ધ ડેટા ટાઈપ EXP કેન બી ડેટ, ટાઈમ સ્ટેપ વિથ ઝોન ટાઈમ ઝોન અને ટાઈમ સ્ટેપ વિથ લોકલ ટાઈમ ઝોન. કોઈ પણ વસ્તુ દઈ શકો છો. કોઈ પણ ડેટ હોય છે કે ન્યુમેરિકમાં કંઈ ચિંતા નથી. ડેટની અંદર છે ડેટ છે, ટાઈમ સ્ટેપ વિથ ટાઈમ ઝોન છે, ટાઈમ સ્ટેપ વિથઆઉટ લોકલ ટાઈમ ઝોન છે. જે પણ તમે આપો એ તમે આપી શકો છો. The date format is string that determine the format that the result string should be in. ડેટ ફોર્મેટ શું છે તો તમે રિઝલ્ટની અંદર મીન્સ કે તમારા ડેટનું કઈ રીતે ફોર્મેટિંગ જોઈએ છે બરાબર એ ફોર્મેટની તમારે આપવાનું છે કે મારે ડેટ આ ફોર્મેટમાં જોઈએ છે. તો ડેટ અંડરસ્કોર ફોર્મેટ આર્ગ્યુમેન્ટ ઇઝ ઓપ્શનલ. એ ઓપ્શનલ છે પણ બરાબર અથવા તમે એને ઇગ્નોર કરો તો ડિફોલ્ટ જે ફોર્મેટ છે પછી ડેટનું હોય, ટાઈમ સ્ટેમ્પનું હોય, ટાઈમ સ્ટેમ્પ વિથ ટાઈમ ઝોનનું છે તો ટાઈમ સ્ટેમ્પ વિથ લોકલ ટાઈમ ઝોનનું છે એ બધાનું ડિફોલ્ટ ફોર્મેટ છે એ ડિફોલ્ટ ફોર્મેટ તમને આપે છે. તો ટુ કેરેક્ટર ફંક્શન will use the default date format of date value, default time step format as a time step, default time step with time zone value and default time step with time zone format and time stamp with time zone. એટલે બધાનું ડિફોલ્ટ ફોર્મેટ એમાં આપેલું છે. જો તમે એને આપો તો એ ફોર્મેટમાં એ કન્વર્ટ કરીને દે છે. નકર સિસ્ટમે એની રીતે એક એનું ફોર્મેટ આપેલું છે કે માની લો કોઈ પણ ડેટ ફોર્મેટ ઇગ્નોર કરે છે તો એનું ડિફોલ્ટ ફોર્મેટમાં એ સેટ કરીને દઈ દે. તમારે દેવાની જરૂર પડે નહીં બરોબર. અને જો તમે ટુ કમ્પોઝ ધ વેલ્યુ ફોર ધ ડેટ અંડરસ્કોર ફોર્મેટ આર્ગ્યુમેન્ટ યુ કેન યુઝ ઓરેકલ ડેટ ફોર્મેટ મોડલ. ઓરેકલનું ડેટ ફોર્મેટ જે મોડલ છે એ ફોર્મેટમાં એ ડેટા કમ્પોઝ કરીને આપે છે. NSPL frames argument specify the language for name and abbreviation of the day and month. બેઝિકલી એના માટે યુઝ થાય છે કે ડે અને મંથનું જે એબ્રિવિએશન છે એના માટે યુઝ થાય છે. તમારે લેંગ્વેજ સ્પેસિફાય કરવી હોય તો પણ આની અંદર તમે સ્પેસિફાય કરી શકો છો. NLS અંડરસ્કોર ડેટ અંડરસ્કોર લેંગ્વેજ ઇક્વલ ટુ લેંગ્વેજ. જે લેંગ્વેજ તમારા ફોર્મેટમાં આઉટપુટ જોતું હોય એ જ ફોર્મેટમાં તમને આઉટપુટ પાછું જનરેટ કરીને દે છે. અને જો NSPARAM જો તમે ઇગ્નોર કરો તો ડિફોલ્ટ જે ડેટનું લેંગ્વેજની જે ડેટની ડેટા ટાઈપ્સ અથવા ડેટની અંદર જે તમે લેંગ્વેજ સેટ કરી હોય સિસ્ટમની અંદર એ જ લેંગ્વેજ તમને આપે છે. બીજી કોઈ પણ લેંગ્વેજ દેતું નથી. બેઝિકલી બધાના ડિફોલ્ટ એક્સટેન્શન આપેલા છે કે જો તમે એને આપો તો એ લે અને નો આપો તો બે ડિફોલ્ટ એને જે સેટ કરેલું છે એ જ વેલ્યુ એ લે. એટલે તમે ફોર્મેટ સ્પેસિફાય કરો કે ન કરો કાંઈ ફેર પડે નહીં. કરો તો એ ફોર્મેટમાં આઉટપુટ જનરેટ કરીને દે અને ન કરો તો ડિફોલ્ટ છે એ આપી દે બરાબર. હવે ફોર્મેટ સ્પેસિફાય કરવા માટે ડેટ માટે કઈ કઈ ફોર્મેટ છે તો નીચે આપેલા છે. ટુ કેરેક્ટર ફંક્શન ફોર્મેટ. તો 4 ટાઈમ વાય આપો તો યર 4 ડિજિટમાં આવે છે. 2 ટાઈમ વાય આપો તો 2 ડિજિટમાં આપે. MON લખો તો મંથના ફર્સ્ટ 3 કેરેક્ટર દેખાડે અને મંથ આખું લખો તો આખું નામ દેખાડે. MM કરો તો ખાલી મંથ દેખાડી પણ ડિજિટમાં. DY કરો તો ડેટ દેખાડે, ડે દેખાડે, સન્ડે મંડે ટ્યુઝડે એ રીતે. DD કરો તો ડે દેખાડે 1 થી ચાલુ 31 સુધીનો. HH24 કરો તો હવર્સ 24માં દેખાડે. HH ખાલી કરો તો HH12 કરો તો હવર્સ છે એ તમને 12 કલાકમાં દેખાડે. MI કરો તો મિનિટ્સ દેખાડે અને SS કરો તો સેકન્ડ્સ દેખાડે. જે ફોર્મેટમાં જોતું હોય અહીંયા બધા ફોર્મેટ આપેલા છે. નેક્સ્ટ છે આપેલું છે એક ન્યુમેરિક માટે છે. ખાલી કોમા કરો તો તમારે જ્યાં કોમા સ્પેસિફાય કરવું હોય અહીંયા જગ્યાએ વેલ્યુ આપે. ઇટ રિટર્ન કોમા એ સ્પેસિફાય ધ પોઝિશન. મીન્સ કે તમે કોઈ પણ નંબર વેલ્યુ આપીશો ને એ નંબરમાં તમારે જે જગ્યાએ કોમા જોતું હોય ત્યાં તમે કોમા સ્પેસિફાય કરી શકો છો. પણ ડાયરેક્ટલી કોમા થશે નહીં. કોમા માટે તમારે $999 નો યુઝ કરવો પડશે. 999 છે એ તમને સ્પેસિફિક પોઝિશન કહેશે કે કેટલા પોઝિશન પછી તો કેટલામી પોઝિશનમાં કોમા તમને દેખાડશે. તો નીચે આપેલું છે 9 નંબર. રિટર્ન ધ વેલ્યુ વિથ સ્પેસિફિક નંબર ડિજિટ વિથ ધ લીડિંગ સ્પેસ ઇફ ધ પોઝિટિવ ઓર વિથ ધ લીડિંગ એ નેગેટિવ ઇફ નેગેટિવ. બરોબર. શું દેખાડે છે કે જો પોઝિટિવ નેગેટિવ વેલ્યુ હશે તો લીડિંગની અંદર તમને દેખાડશે. એટલે તમારે ફોર્મેટ સ્પેસિફાય કરવું પડશે કે આ ફોર્મેટમાં મારે વેલ્યુ જોઈ છે. એમાં તમે ડોટનો યુઝ કરો તો પોઈન્ટ પછીની વેલ્યુ આવે છે અને કોમન યુઝ કરો તો પોઈન્ટ પહેલાંની વેલ્યુ. જો તમે એને કહો કે એકમ 200 1000 એમ કરવું હોય 1000 હોય તો એકડો કોમા અને 3 મીંડા
લાખ હોય તો એકડો, કોમા 00, કોમા 30. આ રીતે તમારે આઉટપુટ જોતું હોય તો એના માટે તમારે કોઈ પણ જાતનું ફોર્મેટ આપવું પડશે. એના માટે એક્ઝામ્પલ આપેલું જ છે નેક્સ્ટમાં. ડોલર છે તો તમારે કોઈ પણ સાઇન મીન્સ કે તમારે જે ન્યુમેરિક વેલ્યુ છે એની આગળ તમારે ડોલર દેખાડવું હોય એના માટે યુઝ થાય છે 0. તો 0 શું કરે તો કે લીડિંગની અંદર આગળ જો કોઈ પણ વધારે ડિજિટ, એક 5 ડિજિટ નંબર છે, એક 3 ડિજિટ નંબર છે, તો આગળ તમારે 0 એડ કરો હોય તો એના માટે યુઝ થાય છે. બરાબર. અને પાછળ પણ 0 એડ થઈ જાય, પણ આ પાછળથી પોઈન્ટ પછીની વેલ્યુ છે, ન્યુમેરિક વેલ્યુ છે કે 1 લખો ને પાછળ 0 એડ થઈ જાય એમ નહીં, 1.00. બરાબર. એના માટે તમને 1 લખો ને મારે 100 થઈ જાય એમ નહીં. જે લીડિંગ અને ટ્રેલિંગની અંદર 0 એડ થઈ જાય છે એ ડિફોલ્ટ વેલ્યુ છે કે જેનું જે ફોર્મેટ આપેલું છે ને એટલા ડિજિટ નથી તો એ 0 એડ કરે છે. એના પછી એક્ઝામ્પલ આપેલું છે જુઓ અહીંયા. સિલેક્ટ ફર્સ્ટ નેમ, કોમા 2 કેરેક્ટર, હાયર ડેટ, કોમા મંથ આખું નામ છે, DD-YYY, હાયર ડેટ, કોમા 2 કેરેક્ટર, સેલરી, કોમા સિંગલ કોટની અંદર $99999.99 બ્રેકેટ ઓવર સેલરી ફ્રોમ એમ્પ્લોય. આનું આઉટપુટ શું આવશે તો કે જે હાયર ડેટ છે, હાયર ડેટની આઉટપુટમાં જે મંથનું નામ આખું દેખાડશે, અહીંયા ડે દેખાડશે ને યરના 3 4 કેરેક્ટર. સેમ વસ્તુ અહીંયા સેલરી પર દેખાડે છે. સેલરી જ્યારે દેખાડે છે ત્યારે તમને આગળ ડોલરનું સિમ્બોલ આવે છે, અહીંયા જેટલા ડિજિટની સેલરી છે એટલી સેલરી, અને ડોટ પછી અહીંયા 2 ડિજિટ તમને દેખાડશે. આનું આઉટપુટ મંથનું નામ આવશે, અહીંયા ડેના 2 કેરેક્ટર આવશે, યર આખા આવશે 4 ડિજિટમાં. સેલરી છે, સેલરીની અંદર અહીંયા પહેલા 5 કેરેક્ટર દેખાડશે, સોરી 5 નંબર દેખાડશે, પછી ડોટ દેખાડશે, પછી એના 2 નંબર દેખાડે છે. હાલો એનો પ્રેક્ટિકલ કરીએ હવે. અહીંયા માટે એમ્પ્લોય ટેબલ છે, CLCR, સિલેક્ટ સ્ટાર ફ્રોમ EMP છે. સ્ક્રીન નતા લઈ લો. સિલેક્ટ નેમ 2 કેરેક્ટર, હાયર ડેટ, કોમા સિંગલ કોટમાં મંથ, DD-YYY બ્રેકેટ હાયર ડેટ, કોમા 2 કેરેક્ટર, સેલ, કોમા સિંગલ કોટ, $99999.999 સિંગલ ઓવર બ્રેકેટ ઓવર સેલરી ફ્રોમ EMP. નેમ નામનું ફિલ નથી, એ નેમ હશે. રેડી. આ આઉટપુટ નેમ છે નથી, ઈ નેમ છે, ઈ નેમ 2 કેરેક્ટર, હાયર ડેટ દેખાડી. અહીંયા જે હાયર ડેટ છે એ હાયર ડેટ અહીંયા દેખાડવો ઉપર. બેઝિકલી 2 ફંક્શન હાયર આ તમને ઉપર હેડિંગમાં દેખાડે, અને 2 સેલરી ના ફોર્મેટ આપેલું છે એ ફોર્મેટ પ્રમાણે આઉટપુટ જનરેટ કરે છે. હવે તમે જુઓ 9999.999 છે તો પોઈન્ટ પહેલાં કેટલી 5 ડિજિટ છે, તો 5 ડિજિટ નથી તો શું કર્યું, જેટલા ડિજિટ છે એટલા ડિજિટ દેખાડ્યા, અને પોઈન્ટ પછી કમ્પલસરી 3 ડિજિટ દેખાડ્યા. બેઝિકલી સેલરી નામના ફિલ્ડની અંદર એ છે જ નહીં. બરાબર. સેલરી નામનું ફિલ્ડ જુઓ તો અહીંયા જુઓ તો અહીંયા પોઈન્ટ પછીની વેલ્યુ છે જ નહીં, છતાં પણ એમ ફોર્મેટ આપેલું છે એ ફોર્મેટ પ્રમાણે મને આઉટપુટ જનરેટ કરીને દીધું. એટલે આ શું, તમે જે ફોર્મેટ સ્પેસિફાય કરો છો એ ફોર્મેટમાં એ આઉટપુટ તમને જનરેટ કરીને દે છે. નેક્સ્ટ છે એગ્રીગેટ ફંક્શન. એગ્રીગેટ ફંક્શન શેના માટે યુઝ થાય છે તો બેઝિકલી જ્યારે તમે ગ્રુપિંગનો યુઝ કરશો ત્યારે ગ્રુપિંગની અંદર એગ્રીગેટ ફંક્શન હશે એઝ એ પાર્ટ ઓફ ગ્રુપિંગ ફંક્શન. એટલે એગ્રીગેટ ફંક્શન કરે છે. આના પછીનો ટોપિક આપણો ગ્રુપ બાય અને હેવિંગનો જ છે. અત્યારે એગ્રીગેટ ફંક્શન કરાવી દઉં છું કારણ કે એગ્રીગેટ ફંક્શનનો એની અંદર યુઝ થશે. Aggregate function are those type of function which are useful
while preparing a query with group by clause. આવી ગયું. કીધું ઈ કે જ્યારે તમે ગ્રુપ બાયની ક્વેરી કરતા હશો, બનાવતા હશો, ત્યારે એગ્રીગેટ ફંક્શનની જરૂર પડશે. Generally, those functions are useful on group of data of tables. ક્યારે યુઝ થાય છે? તો કે જ્યારે કોઈ પણ ટેબલનો ડેટા છે, એ ટેબલનો ડેટાનું જ્યારે કોઈ પણ એક ડેટાનું ગ્રુપિંગ કરવાનું છે ને ત્યારે એગ્રીગેટ ફંક્શનનો યુઝ થાય છે. ફર્સ્ટ એવીજી. એવીજી મીન્સ કે એવરેજ. એવરેજ જ્યારે કોઈ પણ ફિલ્ડની તમારે એવરેજ કરવી હોય ત્યારે એવીજી ફંક્શનનો યુઝ થાય છે. એવીજી મીન્સ એવરેજ. રન કરાવું છું. સિલેક્ટ EMP નંબર, નેમ and cell from રેડી. ફંક્શન કરું છું. હવે યાદ રાખજો, જ્યારે એગ્રીગેટ ફંક્શન વાપરો છો ને ત્યારે કોઈ પણ એક ફિલ્ડ કમ્પલસરી લેવું પડશે. જ્યાં તમારે એગ્રીગેટ ફંક્શન એપ્લાય થતું હોય ત્યાં. કારણ કે અત્યારે સેલરી નામનું ફંક્શન છે, એની અંદર હું સિંગલ ફિલ્ડની અંદર એવીજી યુઝ કરું તો ચાલશે. બરોબર. નેમ અને EMP નંબરની EMP નંબર છે તો પણ એવરેજ ફંક્શન કરો તો યુઝ કરો ચાલશે, પણ ઈ નેમ છે એમાં એવરેજ નો નીકળે, કારણ કે ત્યાં મેથેમેટિકલ કેલ્ક્યુલેશન થાય નહીં. એટલે એવી જગ્યાએ એવરેજ ફંક્શનનો યુઝ થાય કે જ્યાં મેથેમેટિકલ કેલ્ક્યુલેશન પોસિબિલિટીઝ હોય. કમ્પ્લીટ. એવરેજ તો આ એની એવરેજ છે 2073.21429. રેડી. પોઈન્ટ પછી 5 ડિજિટ સુધી એનો આન્સર જનરેટ કરીને આપને આપ્યો. નેક્સ્ટ છે એવરેજ. પછી છે મિનિમમ. મિનિમમ ફંક્શન શું કરે છે? તમે જે ફિલ્ડનું નામ આપેલું છે એમાંથી મિનિમમ વેલ્યુ ફાઇન્ડ કરીને દેશે. જાણે કે સેલ નામનું ફિલ્ડ આપ્યું હતું આપણે અહીંયા, તો સેલરીનું એવરેજ દેખાડ્યો કે આટલી સેલરી છે. બરાબર. એ કાઉન્ટ કરશે અને ડિવિઝન બાય એટલા નંબર કરશે એટલે તમને એવરેજ મળી જશે. મિનિમમ. મિનિમમ શું કરશે? તો કે જે ફિલ્ડ આપેલો છે એમાં મિનિમમ જે વેલ્યુ છે તમને દેખાડશે. આમાં મિનિમમ કેટલી છે? તો કે 800 રૂપિયા છે, એ સૌથી મિનિમમ વેલ્યુ છે. એન્ટર આપો. દેખાડી દે 800. તો 800 વેલ્યુ છે એ મિનિમમ છે. એના પછી છે મેક્સ. જેમ મીન છે એમ અહીંયા મેક્સ છે. મેક્સ યુઝ કરો. મેક્સિમમ કે છે તો 5000. તો મેક્સિમમ અહીંયા તમને 5000 દેખાડ્યા. બરોબર. બેઝિકલી આ ટેબલના કોઈ પણ ફિલ્ડ સાથે જ પ્રોસેસ કરશે. બરોબર. એગ્રીગેટ ફંક્શન છે એ. નેક્સ્ટ છે સમ. અહીંયા સમ થાય છે 29,029,025. એનો સમ છે. લાસ્ટ છે કાઉન્ટ. કાઉન્ટ સાથે કાઉન્ટ અને કાઉન્ટ સ્ટાર બે નામના ફંક્શન છે. કાઉન્ટ બેઝિકલી બે ફંક્શન કાઉન્ટિંગનું જ કામ કરે છે. ધીસ ફંક્શન યુઝ્યુઅલ કાઉન્ટ ધ નંબર ઓફ રેકોર્ડ. પણ અહીંયા એક એક્સેપ્શન છે કે નલ વેલ્યુ વિલ નોટ બી કાઉન્ટેડ અવેલેબલ ઇન પર્ટિક્યુલર ફિલ્ડ ઓર ટેબલ. કાઉન્ટ ફંક્શનનો યુઝ પણ કાઉન્ટ કરવાનું કરે છે, અને કાઉન્ટ ઇન્ટુ બ્રેકેટ સ્ટાર છે એનું પણ કાઉન્ટ કરવાનું કામ કરે છે. તો બે વચ્ચે એટલો ડિફરન્સ છે કે જો બ્રેકેટની અંદર સ્ટાર હોય તો નંબર ઓફ રેકોર્ડ જેટલા પણ એટલા બધાય કાઉન્ટ કરે છે, અને જો બ્રેકેટની અંદર કોઈ પણ ફિલ્ડ હશે તો એ ફિલ્ડ કાઉન્ટ કરીને દેશે, પણ એની અંદર નલ વેલ્યુ છે એ કાઉન્ટિંગ થતું નથી. આપણે બે વસ્તુ એપ્લાય કરી શકીએ. સ્ક્રીન ક્લિયર કરું છું. Select star from EMP. Enter. Complete. Select count into bracket star bracket or from DU. Sorry, EMP. રેડી. શું કરું? તો કે કાઉન્ટ શું કરે? તો કે EMP ટેબલની અંદર કેટલા રેકોર્ડ્સ છે? તો કે 14 દેખાડ્યા. કાંઈ વાંધો નહીં. હવે અહીંયા બાજુ લખું છું સેલ, એમાં પણ 14. અહીંયા બાજુ લખું છું કમિશન 4 રેકોર્ડ. હવે ટેબલ તમે જુઓ તો આ સેલરી નામનું ફિલ્ડ છે, આ કમિશન નામનું ફિલ્ડ છે. કમિશનની અંદર 1, 2, 3 અને 4. અહીંયા 0 છે પણ વેલ્યુ છે, નલ નથી. નલ સિવાયની કોઈ પણ વેલ્યુ છે. કમ્પ્લીટ. તો 4 ફિલ્ડ કાઉન્ટ કર્યા.
તો કીધું કાઉન્ટનું છે ને, કાઉન્ટની અંદર સ્ટારનો યુઝ કરશો અથવા ફિલ્ડનો યુઝ કરશો તો બેમાંથી એકેમાં એને પ્રોબ્લેમ નથી. ખાલી પ્રોબ્લેમ છે એને નલ વેલ્યુ સાથે. જે ફિલ્ડ સાથે તમે યુઝ કરો છો અને એ ફિલ્ડની અંદર નલ વેલ્યુ નહીં હોય તો કાઉન્ટિંગમાં ભાગ લેશે, અને જો નલ વેલ્યુ હશે તો કાઉન્ટિંગમાં ભાગ લેશે નહીં. એના માટે ખાસ એક જરૂરી છે, જો તમે કાઉન્ટનો યુઝ કરો છો તો તમારે ખાસ જોવાનું જો નલ વેલ્યુ હશે તો એ કાઉન્ટિંગનો ભાગ ગણાશે નહીં. નેક્સ્ટ છે સિલેક્ટ સ્ટેટમેન્ટ. રિટ્રાઈવ ધ ઓલ ધ રોઝ ફ્રોમ ધ ટેબલ. શું કરે છે સિલેક્ટ સ્ટેટમેન્ટ? તો કે જેટલી પણ રોઝ છે એ બધું રિટ્રાઈવ કરવાનું, મીન્સ કે લેવાનું કામ અથવા ડિસ્પ્લે કરવાનું કામ કરે છે. રિટ્રાઈવ ધ સિલેક્ટેડ રો ફ્રોમ ધ ટેબલ વિથ ધ યુઝ ઓફ વેર ક્લોઝ. શું કરે છે? તો કે વેર ક્લોઝ, જો સિલેક્ટ સાથે વેર ક્લોઝનો યુઝ કરો છો તો જે સિલેક્ટેડ જ રેકોર્ડ તમને ડિસ્પ્લે કરે છે. સિલેક્ટેડ કઈ રીતે છે? નીચે આપેલું છે, return only those rows that meet the condition specified. એવી જ રો તમને ડિસ્પ્લે કરશે કે જેની કન્ડિશન ફૂલ થતી હોય. Retrieve the unique row from the table with the use of distinct clause. યુનિક વેલ્યુ પણ તમને મળશે જો ડિસ્ટિંક્ટનો યુઝ કરશો તો. Retrieve the rows in assorted order, ascending or descending order as specified with the order by clause. અને રેકોર્ડ મીન્સ કે રેકોર્ડ જે એસેન્ડિંગ અને ડિસેન્ડિંગ ઓર્ડરમાં પણ મળશે જો તમે ઓર્ડર બાય ક્લોઝનો યુઝ કરેલો હશે તો. હવે તમારે ખાસ કામ આવ્યું છે. Other than the above clause, there are two other clause which facilitate selective retrieve the row. ઉપરના સિવાય, ઉપર આપેલા સિવાય પણ બીજી બે ફેસિલિટી આપેલી છે સિલેક્ટ સ્ટેટમેન્ટ સાથે. ધેર આર ગ્રુપ બાય અને હેવિંગ ક્લોઝ, કે જે બે ગ્રુપ બાય અને હેવિંગ કહેવામાં આવે છે. ધેર આર પેરેલલ ટુ ઓર્ડર બાય બરોબર એન્ડ વેર ક્લોઝ, એની સાથે વેર પણ છે અને ઓર્ડર બાય પણ છે. એક્સેપ્ટ ધેટ ધે એક્ટ on record set and not on individual record. અહીંયા જે પણ હશે એ ઇન્ડિવિજ્યુઅલ રેકોર્ડ ઉપર હશે નહીં. જે પ્રોસેસ થશે એ પ્રોસેસ સેટ ઓફ રેકોર્ડ તરીકે કન્સિડર કરવાની છે. તમે જે પણ પ્રોસેસ કરો છો એ પ્રોસેસ એક ગ્રુપ તરીકે કન્સિડર કરવાની છે, નહીં કે સિંગલ રો. નહીં કે સિંગલ રો. આ ખાસ જોજો, ગ્રુપ બાયની અંદર મેઇન ટોપિક છે. નેક્સ્ટ છે ગ્રુપ બાય. The group by clause is used to break down the result of query based on column અને columns. શું કરે છે? તો કે ગ્રુપ બાય ક્લોઝ કરે છે તો કે જે રિઝલ્ટ અને રિઝલ્ટનું જે આઉટપુટ જનરેટ કરે છે એના તોડે છે. કઈ રીતે? તો કોલમ અને કોલમ વાઇઝ એને ડિવિઝન કરે છે. Once the row are subdivided into group. કઈ રીતે? તો કે રો ને એ ગ્રુપમાં ડિવાઈડ કરતું જાય છે. The aggregate function described early can be applied to this group. અને જે અગાઉ આપણે એગ્રીગેટ ફંક્શનનો યુઝ કરેલો છે અથવા સમજીએ છીએ એ પણ અહીંયા યુઝ થાય છે. નીચેની સિન્ટેક્સ આપેલી છે, સોરી જે આપેલું છે, all columns in select statement those are not in group by clause must be a part of aggregate function. સિલેક્ટ સ્ટેટમેન્ટ સાથે જે પણ વસ્તુ તમે એપ્લાય કરો છો એ ની અંદર એગ્રીગેટ ફંક્શન એઝ એ પાર્ટ તરીકે એને કન્સિડર કરે છે. ગ્રુપ બાય ક્લોઝ મસ્ટ બી એ પાર્ટ ઓફ એગ્રીગેટ ફંક્શન. ઓલ કોલમ્સ, જેટલા પણ કોલમ્સ તમે લ્યો છો એ કોલમ્સ કાં ગ્રુપ બાયની અંદર હોય અથવા જો ન હોય તો એગ્રીગેટ ફંક્શનની અંદર હોય. તો વેર ક્લોઝ કેન બી યુઝડ ફિલ્ટર ધ રો ફ્રોમ ધ રિઝલ્ટ. બરાબર, વેર ક્લોઝનો યુઝ થશે રોની ફિલ્ટર કરવા માટે પણ બિફોર ગ્રુપિંગ ફંક્શન આર એપ્લાય. ક્યારે? તો કે વેર ક્લોઝનો યુઝ થાય છે પણ ક્યારે? ગ્રુપ બાયનો ક્લોઝ એપ્લાય થયા પહેલાં. મીન્સ કે પહેલાં વેરનો યુઝ થશે, એનું જે આઉટપુટ આવશે એ હવે ગ્રુપ બાય સાથે અટેચમાં આવશે. તો ગ્રુપ બાય ક્લોઝ ઓલ્સો સ્પેસિફાઈડ ધ શોર્ટ ઓર્ડર ધેટ કેન બી ઓવરરિડન વિથ ધ ઓર્ડર બાય ક્લોઝ.
બરોબર. ગ્રુપ બાયનો ક્લોઝની અંદર ઓર્ડર બાયનો શોર્ટ ઓર્ડરનો કન્સેપ્ટ આપેલો છે, એ ઓલરેડી ઓર્ડરમાં જ તમને રેકોર્ડ ડિસ્પ્લે કરશે. The group by clause can only be used with the aggregate function like sum, average, count, mean and max. Group by clause of the aggregate function નો યુઝ થાય છે. If it is used with the single row function, જો તમે એનો યુઝ સિંગલ રો ફંક્શન સાથે કરશે તો ઓરેકલ તમને એક્સેપ્શન થ્રો કરશે, એક્સેપ્શન આપશે. બરોબર. ઓરા 0979 નોટ એ ગ્રુપ બાય એક્સપ્રેશન. મીન્સ કે માની કે કોઈ પણ ગ્રુપ બાય ફંક્શન તમે યુઝ કર્યો છો ને કોઈ પણ એવું ફિલ્ડ છે જે પાર્ટ ઓફ ગ્રુપ બાય નથી થતું, તો ગ્રુપ બાયની અંદર આવતું નથી. જો કોઈ પણ એવું ફિલ્ડ તમે લીધેલું હશે તો તમને આ એરર જનરેટ કરીને આપશે. નોટ એ ગ્રુપ બાય એક્સપ્રેશન, એ ગ્રુપ બાયનો ભાગ નથી. એગ્રીગેટ ફંક્શન કેન બી યુઝ ધ ગ્રુપ બાય ક્લોઝ. એગ્રીગેટ ફંક્શન ગ્રુપ બાય ક્લોઝની અંદર યુઝ થતું નથી. ઓરેકલ રિટર્ન ઓરા 934 ગ્રુપ બાય ફંક્શન નોટ એલાવ. બરોબર. જ્યાં ગ્રુપ બાય ફંક્શનનો યુઝ થતો ન હોય છતાં પણ તમે ગ્રુપ બાય ફંક્શનનો યુઝ કરો છો તો તમને એમ કહે છે કે અહીંયા તમે ગ્રુપ બાય ફંક્શનનો યુઝ આ ફિલ્ડની અંદર તમે એગ્રીગેટ ફંક્શનનો યુઝ કરી શકતા નથી. એટલે મીન્સ કે તમે ભૂલથી તમે એગ્રીગેટ ફંક્શનનો યુઝ કર્યો હોય પણ ત્યાં એપ્લાય થતો ન હોય તો એવા કેસની અંદર તમે એરર જનરેટ કરીને દેશે કે આ ફિલ્ડ છે એ ગ્રુપ બાય ફંક્શનમાં યુઝ થતું નથી. નેક્સ્ટ સિન્ટેક્સ. સિલેક્ટ એક્સપ્રેશન 2, એક્સપ્રેશન n, એગ્રીગેટ ફંક્શન, એગ્રીગેટ એક્સપ્રેશન ફ્રોમ ટેબલ નેમ વેર કન્ડિશન ગ્રુપ બાય એક્સપ્રેશન 1 2 3 $n. બરોબર. એક્સપ્રેશન શું છે તો કે એક્સપ્રેશનની ટેબલના કોઈ પણ એક ફિલ્ડ છે અને ગ્રુપ બાય એગ્રીગેટ કોણ છે તો કે એગ્રીગેટ ફંક્શન તમને આપેલું છે, સમ, કાઉન્ટ, મીન, મેક્સ અને એવરેજ. સિમ્પલ એક ક્વેરી લખું છું તમને ગ્રુપિંગ માટે. સિમ્પલ એક્ઝામ્પલ. સિલેક્ટ સ્ટાર ફ્રોમ EMP. રેડી. હવે તમે આમાં જુઓ તો ગ્રુપિંગ માટે કઈ વસ્તુ થઈ શકે છે તો કે એક જોબ નામનું ફિલ્ડ છે અને એક છે ડિપાર્ટમેન્ટ નંબર. આ બે ફિલ્ડ છે જ્યાં તમે ગ્રુપિંગ કરી શકો છો. તો હવે હું તમને એક એપ્લાય સિમ્પલ એક ફિલ્ડ લખું છું. સિલેક્ટ ename ફ્રોમ EMP. બરોબર. ગ્રુપ બાય જોબ. બરોબર. સિમ્પલ ક્વેરી લખી. મને એરર જનરેટ કરીને આપી. શું આપી? નોટ એ ગ્રુપ બાય એક્સપ્રેશન. નેમ છે એમાં ગ્રુપ બાય થઈ શકતું નથી. હાલો નથી થતું. બીજું ઓપ્શન છે, અહીંયા કોમા કરો અને અહીંયા આપો છો એને. બરોબર. એને ગ્રુપ બાયનો પાર્ટ બનાવી દે તો આઉટપુટમાં કાંઈ ફેર પડ્યો નહીં. એવા કેસને યાદ રાખજો કે જ્યારે તમે ગ્રુપ બાયનો યુઝ કરો છો અને તમે એને કમ્પલસરી ગ્રુપ બાયનો પાર્ટ બનાવો છો, છે નહીં છતાં પણ બનાવો છો, એવા કેસની અંદર તમારે આવું જનરેટ કરે. ટેબલની અંદર જે છે એજ રીત દેખાડે છે પણ અહીંયાથી આ કાઢ નાખો ને અહીંયાથી આ કાઢ નાખો. રીઝન શું છે તો કે જોબ નામનું ફિલ્ડ છે એમાં ગ્રુપિંગ પોસિબલ છે તો ગ્રુપ બાય પછી ફિલ્ડનું નામ લીધું અને શું જોઈએ છે તો કેટલી જોબ છે એ થઈ ગયું ગ્રુપ. મીન્સ કે જ્યાં ગ્રુપિંગ પોસિબલ છે અને જ્યાં ફિલ્ડનું તમે ગ્રુપિંગ કરવા માંગો છો એ ફિલ્ડની અંદર ગ્રુપિંગ થવું જોઈએ, તો થતું હોવું જોઈએ. તો અને તો જ એ તમને આઉટપુટ જનરેટ કરીને દે છે. જો કોઈ પણ ફિલ્ડ છે એ ફિલ્ડ તમે ગ્રુપ બાયમાં લખો છો છતાં પણ એ ગ્રુપ બાય થઈ શકતું નથી, ગ્રુપિંગ થઈ શકતું નથી, તો એ ફિલ્ડ આખું અથવા એ ફિલ્ડના જેટલા રેકોર્ડ છે એ બધા રેકોર્ડ તમને ડિસ્પ્લે કરશે. ગ્રુપિંગમાં ખાસ જોજો, ગ્રુપની અંદર કમ્પલસરી એ તમારા ફિલ્ડના નામ લખવાના જ છે અને એ જ પાછા તમારા ગ્રુપ બાયના પાર્ટ થયેલા હોવા જોઈએ. જો એ ગ્રુપની અંદર પાર્ટ નહીં હોય તો પણ તમને પ્રોબ્લેમ થશે. એટલે કમ્પલસરી છે કે જે ફિલ્ડ તમે લ્યો છો એ ગ્રુપ બાયમાં હોવા જોઈએ. જો ન હોય તો એ એગ્રીગેટ ફંક્શનમાં હોવા જોઈએ અને જો એગ્રીગેટ ફંક્શનમાં પણ ન હોય તો એને કમ્પલસરી ગ્રુપનો ભાગ બનાવવો પડે. અગેન આની અંદર એક બીજી લઈ લઉં છું. અહીંયા સમ કરું છું, બ્રેકેટ કરું છું, અહીંયા સેલ કરું છું, બ્રેકેટ કરું છું. બરોબર. શું કર્યું છે તો કે સિન્ટેક્સની અંદર શું કરે છે તો કે કંઈ પણ ફિલ્ડનું નામ હોવું જોઈએ અથવા એગ્રીગેટ ફંક્શન સાથે ફિલ્ડનું નામ હોવું જોઈએ. તો હવે એ જ કર્યું, એગ્રીગેટ ફંક્શનનો યુઝ કર્યો ને કોઈ પણ એક ફિલ્ડનું
નામ લખી રાખ્યું પાછળ. હવે સેલરી નામનું ફિલ્ડ છે એની ગ્રુપ બાયની અંદર હોય ન હોય તો ચાલે, મીન્સ કે અહીંયા તમે સેલ લખો નહીં તો ચાલે, કારણ કે જ્યારે તમે સેલરી સાથે કોઈ પણ ફિલ્ડ તમે મીન્સ કે કોઈ પણ એગ્રીગેટ ફંક્શન સાથે કોઈ પણ ફિલ્ડનું નામ આપેલું હોય તે ઓલરેડી ગ્રુપિંગ થઈ ગયું કહેવાય, કરવું પડે નહીં, કીધેલું જ છે. રેડી? તો અહીંયા ડિવિઝન મીન્સ કે જોબ જે એની પ્લેસ છે અથવા જે ડિપાર્ટમેન્ટ છે એ ડિપાર્ટમેન્ટ વાઇઝ જે એનું નામ છે એની ટોટલ સેલરી તમને કાઉન્ટ કરી કે ક્લાર્ક છે એની ટોટલ સેલરી કેટલી 4150. સેલ્સમેન જેટલા પણ છે એની ટોટલ સેલરી કેટલી છે તો 5600. પ્રેસિડેન્ટ છે એની ટોટલ સેલરી કેટલી છે તો કે 5000. એના મેનેજર છે મેનેજરની ટોટલ સેલરી કેટલી છે તો કે 8275. છેલ્લે એનાલિસ્ટિક છે એની સેલરી કેટલી છે તો 6050. તો આ જે સેલરી તમને દેખાડી છે એ સેલરીનું અહીંયા ગ્રુપિંગ કરીને દેખાડું છું કે ક્લાર્કની આટલી સેલરી છે ટોટલ સેલરી સમ, સેલ્સમેન જેટલા છે એની ટોટલ સેલરી આટલી છે, પ્રેસિડેન્ટ છે એની ટોટલ સેલરી આટલી છે, મેનેજર છે એની ટોટલ સેલરી આટલી છે, અને એનાલિસ્ટિક છે એની પણ ટોટલ સેલરી આટલી છે. પાછળ તમારે સેલ લખવાની જરૂર નથી. સેલ લખ્યું હોય એનો આઉટપુટ આવો એવું, કાં તો કે તમે એને ફરજિયાત કીધું કે ગ્રુપિંગ કર્યું, ગ્રુપિંગ પ્રમાણે એના આઉટપુટ જનરેટ કર્યું. જો તો આના કરતાં ટેબલનો રેકોર્ડ બરોબર જોઈ લ્યો હોત તો સારું હતું. રેડી? કમ્પ્લીટ. એટલે જે લોકો ગ્રુપિંગ કરે છે તે ગ્રુપિંગમાં ખાસ વસ્તુ જોજો કે જ્યાં જરૂર પડે ત્યાં જ કરવાની, બધી જગ્યાએ ગ્રુપિંગ કરવાની નથી. રિક્વાયરમેન્ટ છે ત્યાં કરવાની, નો રિક્વાયરમેન્ટ તો કરવાની નહીં. આ બનાવો તો આઉટપુટ જનરેટ કરે, બેઝિકલી જરૂર નથી તમે કોઈ લખી નાખો તો આઉટપુટ જનરેટ આવું કર્યો, કારણ કે ગ્રુપિંગ કરો છો તો અહીંયા સેલ્સમેન 2 વાર આવી ગયા, ક્લાર્ક 3 વાર આવી ગયા, એવું આવવું જોઈએ નહીં. બરોબર? હાલો હવે એની સાથે વેરનો યુઝ કરવાનો છે. વેર dptno equal to 10. એરા જનરેટ કરી એટલે એવી કે વેર છે ને એ અહીંયા યુઝ થાય. વેર dptno equal to રેડી? હવે આ કરે છે શું? સૌથી પહેલા ક્વેરી તમારી આ રન કરશે. સિંગલ ગ્રુપ, અહીંયા સિંગલ આપેલું છે અને અહીંયા ગ્રુપ બાય આપેલું છે. બેઝિકલી આની અંદર મલ્ટી લાઇન રેકોર્ડ ડિસ્પ્લે કરે છે. જોબ નહીં હાલે, સમ છે, સમને કારણે અહીંયા દેખાડે છે. બરોબર? સમ છે એ બેઝિકલી એગ્રીગેટ ફંક્શન છે, એ સિંગલ યુઝ થાય નહીં. કમ્પ્લીટ. મેનેજર અને આવી ગયો એ જ રેકોર્ડ તમને દેખાડે. જો પ્રેસિડેન્ટ મેનેજર, પ્રેસિડેન્ટ અને મેનેજર, પણ અહીંયા વેરનો યુઝ કર્યો છે, અહીંયા સમનો યુઝ કર્યો છે. બેઝિકલી અહીંયા કોઈ છે ને એક ડિપાર્ટમેન્ટમાં કોઈ પણ સિંગલ છે તો વાંધો નહીં આવે, પણ એની અંદર જો મલ્ટિપલ ફિલ્ડ્સ હોય તો પોસિબિલિટીઝ ઓછી થઈ જાય. બેઝિકલી એકાદી ક્વેરી એવી લખી જ્યાં select star from EMP order by DBT, 20 નંબરમાં કરી એમાં પોસિબિલિટીઝ છે. રેડી? કેવી રીતે ખબર પડે તો કે જો ક્લાર્ક 2 છે, એનાલિસ્ટિક 2 છે, દેખાણો કમ્પ્લીટ. હવે આની અંદર આપણે વેર અને ગ્રુપ બાય 2 નો યુઝ કરી છે. અહીંયા સમ, બરોબર, અને અહીંયા કરું છું ગ્રુપ બાય જોબ. કમ્પ્લીટ. અહીંયા 5 રેકોર્ડ કર્યો, ગ્રુપ બાય કર્યો તો ક્લાર્ક ભેગા થાય, એનાલિસ્ટિક ભેગા થઈ જાય. બરોબર? એનો સમ કરી નાખો
એટલે સમ અહીંયા દેખાડે છે. ક્લાર્કની ટોટલ સેલરી આટલી છે, મેનેજરની આટલી છે, એનાલિસ્ટની આટલી છે. જોઈ લ્યો, અહીંયા 3, અહીંયા 800 અને અહીંયા 1000, 1100 સોરી, એટલે 1900 થઈ ગઈ. તો આ રીતે ગ્રુપ બાયનો યુઝ થાય છે. આજે આપણે ગ્રુપ બાયનું અહીંયા સુધી રાખીએ છીએ. આવતા લેક્ચરમાં ગ્રુપ બાય વિથ હેવિંગનો યુઝ કરશી. હેવિંગનો યુઝ શું કરો થાય છે? હેવિંગનો યુઝ કરો છો અને વેરનો યુઝ કરો છો, કારણ કે હેવિંગ પણ કન્ડિશન માટે યુઝ થાય છે, વેર પણ કન્ડિશન માટે યુઝ થાય છે. તેમાં શું ફેર છે એ હવે નેક્સ્ટ લેક્ચરમાં. થેન્ક યુ.